આજે મેઘા પીપળિયા ગામના પાદરમાં રોકડિયા હનુમાનજી મંદિરના મહંત અથવા તો સંત પ્રેમ નારાયણ સ્વરૂપદાસજીની સાનિધ્યમાં ગામના પાદરમાં જ હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે આવવાનું થયું। પણ બે ચાર બાબતો એવી છે જે જોઈને આપણી આંખ ઠરે અથવા તો અમને એનું વિશેષ વિશ્લેષણ કરવાનું મન થાય। નંબર 1, સાધુતા જેને કહેવામાં આવે છે એની જે વ્યાખ્યા વેદ શાસ્ત્ર ઇત્યાદિમાં કરી છે એવી જ સાધુ મૂર્તિના પહેલાં તો દર્શન થયા, જેને ફક્કડ ગિરધારી કહી શકીએ આપણે સામાન્ય રીતે, જેને તન મન અને ધનથી તમે કહો તો નિર્માન મોહી જીતસંગ દોષા, એણે કોઈ પણ પ્રકારનું આડંબર નથી રાખ્યું, બિલકુલ સાદગીભર્યું જીવન છે। કોઈ આભૂષણો નથી, કોઈ પ્રકારની મહેચ્છા નથી, કોઈ પણ પ્રકારની એની કોઈ એવી એષણા નથી કે જેને કારણે એણે કંઈ પણ એકત્રિત કરવું પડે। આવા પરોપકારી સંત પ્રેમ નારાયણ સ્વરૂપદાસજીના એક તો સાક્ષાત્કાર થયો અને એની ઓરા જુઓ, કોઈ એક ચારે તરફ ઉકરડા હોય ને એની વચ્ચે પણ તમે એ ગંદકીને દૂર કરવી તો એ સાફ કરવાની ક્ષમતાનો હોય, એક અગરબત્તી પેટાવી દો એટલે ઉકરડાની ગંદકીની દુર્ગંધ દૂર થઈ જાય। મેઘા પીપળિયામાં તો મેં જાણ્યું એ પ્રમાણે 18 વર્ણ બિલકુલ સંપીને રહે છે, પરંતુ જે ઓરા જે છે એ પ્રેમ નારાયણ સ્વરૂપદાસજી જેવી સાધુ મૂર્તિને કારણે છે કે કેટલી શીતળમય વાતાવરણમાં આવી હનુમાન જયંતિ તો ભાગ્યે જ ક્યાંય ઉજવાય, હો હા ધબધબાટી ડીજે કીજે બધું થતું હોય છે, એને બદલે ગામને પાદર બેસીને બધા જ લોકો વડીલો પાસે કંઈક શીખવા માગતા હોય એ સેન્સમાં બેઠા છે, એટલે એક તો અનન્ય અને અદ્ભુત છે। ગામની એકતા, ગામના સરપંચથી માંડીને જે આગેવાનો છે, આયોજકો છે, એ બધાનું સમર્પણ ભાવ જે છે એ છે। બહેનો અને પુરુષો જે વિશાળ સંખ્યામાં હાજર રહ્યા એ પણ એની ભક્તિ પ્રત્યેની પરાયણતા દર્શાવે છે। સરવાળે તમને કહે તો ઓવરઓલ કહું તો આજે હનુમાન જયંતિ નિમિત્તે રાજકોટ સહિત ચલાળાથી માંડીને પરબથી માંડીને અનેક જગ્યાએ અમારે કાર્યક્રમોમાં જવાનું થયું છે, પણ આ જે છે ખારા રણમાં મીઠી વીરડી જેવું મેઘા જે પીપળિયા ગામ છે એની આ અમારી અનુભૂતિ રહી છે કે એક નિતાંત શાંતિથી બધા જ સાધુતાના દર્શન કરીને હનુમાનજીની જેમ શિષ્ય ભાવે તમામ પ્રકારની સામર્થ્ય હોવા છતાં તે રામના દૂત તરીકે પોતાને ઓળખાવે હનુમાનજી, એવી રીતે આ ગામમાં પણ બધા સક્ષમ બધી રીતે હોવા છતાં બિલકુલ સાધુ મૂર્તિની સામે એક નાના બાળકની જેમ બેસીને આ હનુમાન જયંતિ ઉજવી રહ્યા છે। અને અમે અત્યારે તમે જ્યાં બોલી રહ્યા છો એ રામ મંદિર છે એના દર્શનાર્થે વગેરે આવ્યા છે। બહુ પ્રસન્નતા મારી વ્યક્ત કરું છું અને હું ઈચ્છું કે પ્રત્યેક ગામ આમાંથી પ્રેરણા લે, કારણ કે સંપ જે સંઘે શક્તિ કલો યુગે કળયુગમાં સંપ જેવી કોઈ બીજી કોઈ શસ્ત્ર કે આયુધ હોતું નથી, એવી રીતે જે સંપ જે છે